ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જલાલપુર ખાતે સરકારી નવા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પુસ્તકાલયની શરૂઆત અંદાજે 3000 જેટલા વિવિધ વિષયોના પુસ્તકો સાથે કરવામાં આવી છે, જેનો લાભ વિદ્યાર્થીઓ, યુવાનો, વરિષ્ઠ નાગરિકો તેમજ સામાન્ય નાગરિકોને મળશે। જલાલપુર ખાતે સરકારી નવા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પુસ્તકાલયમાં રાજકીય, સામાજિક, ઐતિહાસિક, સાહિત્યિક તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકાલય ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવે જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા અને છેવાડાના પરિવારોના વિદ્યાર્થીઓને મોંઘા પુસ્તકો ખરીદવાનો બોજ ન પડે તે માટે સરકાર દ્વારા પુસ્તકાલયમાં જરૂરી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના કારણે દરેક વિદ્યાર્થીને સમાન તક મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સરળ બનશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં વાંચનની આદત ધીમે ધીમે ઓછી થઈ રહી છે। આવા સમયે આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી પુસ્તકાલયની સ્થાપના અભિનંદનને પાત્ર છે। વિદ્યાર્થીઓ, યુવાઓ અને વરિષ્ઠ નાગરિકો વધુમાં વધુ પુસ્તકાલયનો ઉપયોગ કરે અને વાંચન સંસ્કૃતિને આગળ વધારે તેવી પણ અપીલ કરવામાં આવી છે। ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આજે જલાલપોર ખાતે સરકારી નવા પુસ્તકાલયનું લોકાર્પણ થયું। આ પુસ્તકાલયમાં 3000 જેટલા પુસ્તકોથી આજે શરૂઆત થઈ રહી છે। આ પુસ્તકાલયમાં દરેક ક્ષેત્રના રાજકીય, સામાજિક, ઐતિહાસિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ખાસ કરીને જે પુસ્તકો છે એનો સમાજના મહત્તમ લોકો આ વિસ્તારના ઉપયોગ કરે એવી મારી ખાસ વિનંતી છે। આ વિસ્તારના વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો અને આ પુસ્તકાલયમાં આવીને વધારેમાં વધારે એનો લાભ લે અને ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે પુસ્તકો છે આજના સમયની અંદર જે સ્ટુડન્ટોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડે એને માટે કોઈક ગરીબ કે છેવાડાનો વિદ્યાર્થી હોય જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એણે એ કુટુંબે એ વિદ્યાર્થી માટે, એના સંતાન માટે પૈસાનું ભારણ નહીં રહે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પરીક્ષા આપવા માટે જે પુસ્તકો છે એ પુસ્તકાલયમાં પૂરા પાડવા બદલ ખરેખર આ સરકારના આ વિભાગને પણ હું અભિનંદન પાઠવું છું કે આજના સંજોગોની અંદર જે વાંચન વિસરાતું જાય છે એ દરમિયાન આ જગ્યા પુસ્તકાલય સ્થાપવું એ ખરેખર અભિનંદનીય છે। મહત્તમ લોકો આનો ઉપયોગ કરે એ ખાસ વિનંતી સાથે અસ્તુ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।